સોરઠના ગીતો છે, એમાંય યુદ્ધના ગીતો ઈ પાછા યુદ્ધના ધોરણે ગાવા પડે. દાખલા તરીકે ચાપરાજ વાળો છે, ચાપરાજ વાળો યુદ્ધના મેદાનમાં જ્યારે લડ્યો અને એણીએ જે ધીંગાણું કર્યું એને એક કવિરાજે કર્ણની સાથે સરખાવ્યું ત્યારે કેવો લાગતો તો યુદ્ધના ગીતો યુદ્ધના ધોરણે સપાકરાની ભાષામાં યુદ્ધના ગીતો યુદ્ધના ધોરણે હા ચારણી સાહિત્યમાં આવે. આમ શબ્દમાં સમજાય નહીં પણ મજા આવે. કઈ બલડા ભાર તારા સાઈ ખેલ કોર વારા પાંડ વારા કરણ યાર પાર તાર ધુત હુઆ બલે કાર બાર લડકાર યાર પાર યાસમાન બાગ बड़ा भार तारा साई खेल कोर वारा पांड वारा करण यार पार तार धुत हुआ बले कार बार लडकार यार पार यार मान बाग पलंग तलंग लग हाथ न बता पद घूगर रंग भर सुंदर श्याम तेजी रंग भर सुंदर श्याम रमे पण मारी तू करे तू काई दोन पछे तूज हमारो इंसाफ बातों करी दे सजा मावड़ी ए कातो करी दे गुनाह પાવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું ઊંચે કાનું ગવરાવાનું ગાવાનું પૂના પાવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું ઊંચે કાનું ગવરાવાનું ગાવાનું પૂના પાવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું ઊંચે કાનું ગવરાવાનું ગાવાનું વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવાવરવાનું રણે ચડવાનું નામડતોનું કામ નથી ત્યાં નામડતોનું કામ નથી ત્યાં વિતવાવરવાનું રણે ચડવાનું નામડદોનું કામ નથી જ્યાં નામડદોનું કામ નથી. મીરભાઈ એક જગ્યાએ અમે છપાકરાના છંદ બોલે કે બાપાને પરસેવો વળી ગયો. યુદ્ધના છંદમાં જો પરસેવો વળી જાય તો યુદ્ધ થાય તે શું થાતું હોય છે એમ. પણ પ્રિય બોલવું સજનતાવર દાતારી સુરપંચ યથા અભ્યાસે નામે લેવો તો બિના કૃપા ભગવાન છે. મારા તમારા જીવનની અંદર જો સુખ આવે તો સમજવાનું કે આપણા ભાગ છે ને આપણા પૂર્વજોના પુણ્ય છે સાહેબ. ગાંધીગીર ની અંદર 3 જણા બેઠા હતા, 3 જણાએ બબે કોથળી મારી હતી. બોલો એમાં એક જણો કે સિંહણ છે ના ઈંડા મૂકે ઈંડા, તો બીજો કે ના સિંહણ બચ્ચા મૂકે બચ્ચા, તો ત્રીજાએ શિયાર પીધી કે ના સિંહણ વનની રાણી કહેવાય ફાવે મૂકે એમ. તો આમાં હરડે સડે જ નહીં, કોઈ રીતે હરડે સડે એમ. પ્રિય બોલવું સજનતાવર દાતારી સુરપંત યથા અભ્યાસે નામે લેવો તો બિના કૃપા ભગવંત. સાહેબ ભગવાનની કૃપા હોય તો અમે સારું ગાઈ શકીએ ને ભગવાનની કૃપા હોય ને તો તમે રૂપિયા ઉડાડી શકો. ભગવાનની કૃપા વિના આ કાંઈ થાય નહીં. હા આપણે બધાને ખબર છે અમીરભાઈ કાલા પીતા હતા. કાલા તમને ખબર છે? કાલા હવે હમણાં 2-4 દી પહેલા ટીવી માં આવ્યું હતું ભાઈ કાલા ઉપર પ્રતિબંધ મૂકી દયો એમ. કાલાના લાયસન્સ હતા પહેલા, હમણાં 2-4 દી પહેલા સરકારે એવું બહાર પાડ્યું હતું ભાઈ કાલા ઉપર તમે આ કાલા બંધ કરાવી દો. પીવે છે ઈ એટલે પહેલાના યુગમાં કાલા પીતા, કાલાનો બંધાણી હોય ને કાલા ન પીવે ને ત્યાં લગી એની આંખે ન ખુલે. હા
મામા એક દરબારે આંખનું દાન કર્યું. બોલો, આંખનું દાન કર્યું એટલે એનું સન્માન કર્યું. ભાઈ એનું સન્માન કરો. અન્ય 2 આંખોના દાન કરી દીધા છે સાહેબ. અન્ય તો જીવતા આંખોના દાન કર્યા. એનું સન્માન કરો. પછી એનું સન્માન સમારોહ યોજાણો. એનું સન્માન કર્યું અને પછી દરબારને કીધું કે હવે 2 શબ્દ તમે બોલો. અને ત્યારે 2 શબ્દ દરબાર બોલ્યા હતા કે આ CRP મારું તો એ ભાઈ ખુલતી હતી એમ. અમથું દાન નથી કર્યું. એટલે જેણીએ લીધું એને CRP ખવારમાં મારવા જ પડે તો એ તો ખુલે. હા, એ કાલા મામા પીતો તો માણસ કાલા પીતો તો કાલાનો બંધાણી હતો. કાલા થઈ રહ્યા એટલે દીકરાને કીધું કે ભાઈ બજારમાંથી કાલા લઈ આવી દો. હવે 4 દીકરા કઢોતર દેવા 4 દીકરા હતા. એ કે બાપા ઘરમાં પૈસા પડ્યા પણ બજારમાં કાલા નથી. હે બાપા, ઘરમાં પૈસા પડ્યા છે બજારમાં કાલા નથી. હવે તમે બધા ખેડૂતના દીકરા હોય, તમને ખબર હોય. હા, હવારમાં તમે ટીવી ચાલુ કરો. ટીવી ચાલુ કરો એટલે યોગ આવે હવારમાં. રામદેવ મહારાજ કરાવે. આપણે બધા જોઈએ છે. આપણે બધા હવારમાં યોગ કરાવે. એ રાજકોટની અંદર બેનો આમ નખ ઘસતા હતા. નખ એટલે મેં પૂછ્યું બેન નખ ઘસો તો શું થાય? એટલે એક બેને કીધું ભાઈ તો કે હા, એ કે નખ ઘસીએ ને તો આ ધોરાવાર હોય કાળા થઈ જાય, ન હોય તો ઉગે. એમાં એક બેન ઘૂંઘટો તાણીને નખ ઘસતા હતા. એટલે મેં કીધું બેન ઘૂંઘટો કેમ તાણ્યો? મને કે ભાઈ નખ વધારે ગહાઈ ગયા, યોગ વધી ગયા તો મૂછું ઉગી ગયું. અમીરભાઈ, યોગની જરૂર નથી, ખરેખર સહયોગની જરૂર છે. આ કાર્યક્રમ આપણે કર્યો એમાં સહયોગ આવ્યો. એટલે 4 દીકરા કીધું બાપા કાલા થઈ રહ્યા છે બજારમાં, ક્યાંય કાલા મળતા નથી, ઘરમાં રૂપિયા પડ્યા છે. હવે તમે બધા ખેડૂતના દીકરા હોય, તમને ખબર હોય કે વાવણી હાલતી હોય અને 1 મણ બિયારણ ઘટે, તમારા ઘરમાં રૂપિયા પડ્યા હોય પણ બજારમાં જો બિયારણ ન મળે તો કઈ સાહમાં રૂપિયા ડટા તો ન વવાય. હા, મુંબઈમાં અમીરભાઈ પૈસા છાપવાના મશીન બનાવ્યા મુંબઈમાં, અને મશીનમાં ભૂલથી 15 ની નોટો છપાઈ ગયું. હવે ઘાણવો નિહરી તો ગયો ઉપનેરમાં, પણ હવે આને વટાવવો ક્યાં? પછી બુદ્ધિજીવી બધા ભેગા થયા કે ભાઈ ગામડામાં નીકળો. ગામડામાં સેલ્સમેન ગોઈતા, હોશિયાર છોકરા સેલ્સમેન ગોઈતા. રાજુભાઈ જેવા. ક્યાં ગયા માસ્ટર? અમારું આવ્યો. ક્યાં ગયા? હિસાબ કરે શું છે? આમાં આયોજક હોય ને પ્રોગ્રામ, ઈ પ્રોગ્રામ કઈ જોવે ખબર? અમીરભાઈ, આયોજક હોય ને, આયોજક કેસેટમાં પ્રોગ્રામ જોવે, બાકી હકીકતમાં શું થાય ને ખબર જ ન હોય. ઈ મુંબઈમાં ઘાણવા નીકળી ગયા 15 નોટોના બાપુ. પછી ગામડામાં સેલ્સમેન મોકલા કે ગામડામાં મોકલો, ગામડાના લોકો અભણ હોય એટલે એ લઈ લે. એ છોકરા સેલ્સમેન ગામડામાં ગયા. બાપા કે બાપા તો કે હા આ 15 ના છૂટા આપો. બાપા કે બેટા 15 નોટ ક્યાં હાલે છે? ઓલો છોકરો કે બાપા તમે ગામડામાં પડ્યા છો હજી, તમને ખબર ન હોય. મુંબઈમાં બહાર પડી ગઈ, ગામડામાં ભૂગતા હજી. બેટા બાપા વાર લાગે. એ બાપા ઘરમાં જઈને 2 હાથ નહીં લઈને આવ્યો. છોકરાના હાથમાં પકડાવી, છોકરાને પરસેવો વળી ગયો. એ કે બાપા હાથની ક્યાં બહાર પડી? બાપા કે ગામડામાં બહાર પડી ગઈ. ભાઈ હજી ત્યાં મહારાષ્ટ્રમાં પૂગતા વાર લાગે. એમ દીકરાએ કીધું બાપા કાલા બજારમાં છે નહીં, કાલા મળતા નથી બજારમાં, શું કરવું? બાપા કે ઝટ કરો ન કરું મરી જાવ. બાપા દીકરા કે ઝટ કરો. બાપા બીજું શું કરવું હવે આમાં? એમાં બાપાનો મગજ ગયો. અમીરભાઈ ગયા વાડીએ. બાપા વાડીએ ગયા, હરપ નીકળ્યો. બાપાએ જોયો, હરપને પકડીને કાંડામાં કરડાવ્યો. બાપાને મજા આવી. મજા આવી, નશો સડ્યો. આખી જિંદગી જેને કાલા પીધા હોય એને કઈ હરપના ઝેડ તો સડે નહીં. મજા આવી, કોટો આવ્યો. બાપાએ નક્કી કર્યું હરપ થેલીમાં રાખવો. આ કાલા ધંધા હું કામ ભાઈ આપણે કરવા જોઈએ? એ થેલી લઈને બાપા ગયા ઘેરે. જઈએ નશો ઉતરે, થેલીમાં હાથ નાખે, હરપ ડંખ મારે ને બાપાને મજા આવે. આ કાયમ નું હાલ્યું. એમાં અમીરભાઈ વાણંદ ભગત દાઢી કરવા આવ્યા, જોઈ ગયા કે બાપા કઈક થેલીમાં હાથ નાખે ને બાપાને મજા આવે. બાપાની થેલીમાં આપણા હાથ નો નખાય. એમાં બાપા દાઢી કરાવીને મોઢું થવા આડા હવરા ગયા ને વાણંદ ભગતે હાથ નાખ્યો, ડબ દઈને હેઠા. આ તેદોની કહેવત પડી ગઈ, વાણંદના જો વાંકા હોય તો કોથરીમાંથી કહી દે. એમાં નતો ને વાણંદ પાસે દાઢી કરાવી ગયો, મને સ્પેશિયલ દાઢી કરી દે. ઈ કે પણ તારા આગલી હાથ દાઢીના બાકી. ઈ કે આજ મને સ્પેશિયલ દાઢી કરી દે, આજ મારે લગ્નમાં જવું છે, આજ મારે તને એક દાઢીના 151 રૂપિયા આપવા છે, આજ તું મને દાઢી કરી દે, મારે લગ્નમાં જવું છે. હવે વાણંદનો દીકરો રાજીના રેડ થઈ ગયો. એક દાઢીના 151 રૂપિયા જો મળતા હોય તો આખો દી હુકામ ભાઈ બીજાની દાઢીઓ આપણે ગહવી જોઈએ. એને દુકાનની બહાર બોર્ડ માર્યો, બપોર પછી મારી દુકાન બંધ રહેવાની છે. ઓલો બેસી ગયો દાઢી કરાવ, દાઢી કરી નાખી, કમ્પ્લીટ કરી દાઢી. ઓલો મેં તો સાપુ વાંચવા. હવે સાપુ વાંચતો તો એ સાપુ વાંચતા વાંચતા કોકનો દીકરો બજારમાંથી નીકળ્યો, પીખડી પકડી સીટે બેહાડીને કીધું મારા દીકરાને ટકો કરી નાખ, હું આગળ આવું છું. વાણંદને થોડી ખબર કોકને મૂકીને ભાગી જાય ભાઈ. એ થોડીક વાર થઈ એટલે છોકરાની માં ગોતતી ગોતતી આવી, મારા મુનિયાને કોઈ જોયો છે? હે તક મારા મુનિયાને કોઈ જોયો છે? સમજણો માણે કે બેન તકે હા ઓલી વાણંદની દુકાનમાં જે બેઠો ને ટકો થઈ ગયો ને તકે હા ઈ જ તમારો મુનિયો. ઈ બેને હળી મેલીને સીધો વાણંદનો કાટલો પડી પકડો, મરી ગયા, કાણ ભાંગા, કોઢિયા. મારા દીકરાને ટકો કરી નાખ્યો. વાણંદ કે બેન શાંતિ રાખો ને બાપુજી મૂકી ગયા. હે તો કે બાપુજી મૂકી ગયા. ઓલી બેન કે ભાઈ તો કે હા એના બાપુજી વૈયા ગયા ને 7 વર્ષ થયા. વાણંદ કે હોય નહીં બેન કે મને ખબર હોય ને ભાઈ.
વાણંદ કે બેન મારી ભૂલ થઈ. બેન કે ભાઈ ભૂલ થઈ તો 700 રૂપિયા લાવ. વાણંદ કે પણ બેન આ 700 રૂપિયા છે ના તકી મારા દીકરાને માનતા ના વાળ હતા. હવે વાણંદના તો ટકા કરી જાય આપણને મૂકે. આ ગાળિયા તૈયાર કર્યા ને પણ કાઠિયાવાડ સાહેબ 15 નોટું છોકરાને આપી, છોકરાને પરસેવો વળી ગયો અને કીધું કે મુંબઈ પૂગતા વાર લાગશે. પણ અમીરભાઈ એક બાપા વિદેશમાં ગયા બોલો, સોરણો કડિયું અને સોરણાથ. હે ભાઈ તમારા ગામમાં સરપંચ છે? સોરણો નથી પહેરતા ને, કારણ કે અમારા હાજી પહેરે એટલે. બાપા મોટી મોટી મૂછું પાઘડી પહેરેલી અને વિદેશમાં ગયા. મોટી મૂછું હતી, વિદેશમાં ગયા. વિદેશમાં ઓલા ભૂરિયા મૂછું જોઈને બાપા પાસે હળી કાઢીને ભૂરિયો ગયો, ધોડીને પૂછ્યું બાપા તા કે હા વોટ ઇઝ ધીસ, આ શું છે? બાપાને અંગ્રેજી બહુ તો આવડે નહીં, પણ બાપાને ખબર પડી ગઈ કે આ મૂછ વિશે પૂછ્યું કે મૂછ છે હું એમ પૂછ્યું. એટલે બાપાએ કીધું ધીસ ઇઝ આબરૂ, આ અમારી આબરૂ છે. અને પાછું બાપાએ આબરૂ વખાણ કર્યા કે અમારા ઇન્ડિયામાં, અમારા દેશમાં 1 પીસ આબરૂ $100. અમારા દેશમાં મૂછના વાળ માથે 1000 રૂપિયા મળે. તો ભૂરિયો રાજીના રેડ થઈ ગયો. એ કે બાપા ગીવ મી 1 પીસ આબરૂ, તમારી આબરૂને એક વાળ મને આપો. બાપાને ખબર પડી ગઈ મફતમાં ધંધો ન કરાય. બાપા કે નો મફત આબરૂ ભાઈ, આબરૂ પ્રાઇસ ટુ $100. $200 રોકડા હે ને તો આપું. ભૂરિયો પૈસા વાળો હતો, ખિસ્સામાંથી $200 કાઢ્યા, બાપાના હાથમાં આપ્યા. બાપાએ નાખ્યા ખિસ્સામાં નાખી બાપાએ પાઘડી ઉતારી, એક વાળ એમાંથી તોડી અને પછી ઓલા ભૂરિયાના હાથમાં આપ્યો. એટલે ભૂરિયાએ કીધું બાપા સિટિંગ. હે તો બાપા સિટિંગ. બાપા કે નો સિટિંગ. કા તો કે ધીસ ઇઝ માય ગોડાઉન, ઇઝ માય શોરૂમ. મેં તને શોરૂમ માંથી ભલામણ માલ આપ્યો. આ છેતરાય નહીં. પણ આલમ જબ સે ઈશ્વરની જ્યાં બુદ્ધિશાળી તમામ નથી, ગોતી લેજે ભીતર સે ક્યાંય બહાર નથી. તું ગોતી લેજે ભીતર સે ક્યાંય બહાર નથી. નિશાન વિનાનું તાકે શું તારે, સામે કોઈ આધાર નથી. ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉધાર નથી. ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉધાર નથી. તું પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર સે ક્યાંય બહાર નથી. તું ગોતી લેજે ભીતર સે. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. સાહેબ ગોતી લેજે આ ભીતર છે ક્યાંય બહાર નથી. સાહેબ ઘણી બધી વાત અહીંથી મામા ડાંગરભાઈ કરી કે આ દેશ એ સમર્પણનો દેશ છે. આજથી 11 વર્ષ પહેલાની સત્ય ઘટનાઓ અહીંથી રજૂ કરવી હોય કે પછી આપણો ઇતિહાસ વાંચતાનો આવડે ગાણી થાય. હા, આપણો ઇતિહાસ અહીંથી રજૂ કરવો હોય મામા. પણ મારે વાત એ કરવી છે કે હમણાં જ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી કાશ્મીરની મુલાકાતે ગયા હતા. સાહેબ એનું દર્દ શું છે ને એ લોકો સમજી શકે, આપણાથી કોઈ દી સમજાય જ નહીં. અને ડાંગરભાઈ ઘણી બધી વાત કરી કે સ્ત્રી છે એ શક્તિ છે અને શક્તિ જ સાહેબ પુરુષને ઉભો કરે. શક્તિ વિના પુરુષ ક્યારેય ઉભો ન થાય. આજથી 11 વર્ષ પહેલા મૂડી તાલુકાનું એક નાનું એવું મામા ખોબા જેવડું ગામ, અને એમાંથી એક રજપૂતનો દીકરો સરહદ ઉપર શહીદ થઈ ગયો. સરહદ ઉપર દીકરો શહીદ થયો, એક યુવાન શહીદ થયો.
અને એની ઘેરે એક નાના એવા દીકરાનો જન્મ થયેલો. બોર્ડર ઉપર એ યુવાન શહીદ થયો અને અહીંયા એની પત્નીને એમ કહેવાય છે કે દીકરાનો જન્મ થયો, પણ આપણા દેશ આપણો ગુજરાત અને એમાંય એ મૂડી તાલુકાનું નાનું એવું ગામ હતું. યુવાન શહીદ થયો એટલે સરકારની ફરજ છે કે એને કંઈક આપવું. યુવાન શહીદ થઈ ગયો અને યુવાનની ઘરે એમ કહેવાય છે કલેક્ટર આવ્યા અને સ્ત્રી છે નાના એવા છોકરાને હિંચકાવતી હતી, હારડા નાખતી હતી. અને કલેક્ટરે આવી અને એ વિસ્તારના મિનિસ્ટરે આવીને સ્ત્રીને કીધું હતું કે તમારા પતિદેવ છે એ આ દેશ માટે શહીદ થયા છે, તમારા પતિદેવે આ દેશને માટે સમર્પણ કર્યું છે, પોતાનું ખોડિયું છે દેશ માટે પાથરી દીધું છે, અમે આખી જિંદગી એમના ઋણી છીએ, પણ આ સરકાર એમને ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આ 50,000નો ચેક અમને આપીએ છીએ. અને ત્યારે સાહેબ સ્ત્રીએ 50,000નો ચેક આમ હાથમાં લઈ, મૂડી તાલુકાના ગામની આ સત્ય ઘટના છે, સ્ત્રીએ હાથની અંદર આમ ચેક લીધો, એ ચેક વાંચ્યો અને એ ચેકના 50 ટુકડા કરી અને કલેક્ટરના પગમાં ઘા કરી અને સ્ત્રી બોલી હતી કે સાહેબ આ 50,000ના ચેકથી આના બાપનું ઋણ અદા ન થાય, પણ આ દીકરો 1 મહિનાનો છે, આ દીકરો 18 વર્ષનો થાય, આર્મીની ફોજની અંદર ભરતી થાય અને દુશ્મન દેશના જે 50 સૈનિક મારી નાખે ને કલેક્ટર સાહેબ તો એના બાપનું ઋણ અદુ થાય. આવી માય હજી કાઠિયાવાડની અંદર બેઠી છે સાહેબ. એવી સતી ઘટનાઓ પણ છે. પણ અહીંયા પરાપરાના ગીતો, કોઈ લગ્ન ગીતની ફરમાઈશ આપે, કોઈ લોકગીતની ફરમાઈશ આપે, કોઈ જેને ગમતા હોય એવા ગીતોની ફરમાઈશ આવે. કારણ કે જેવો માણસ હોય, હા ઘણા કલાકારો કહે છે તમારી ઘરે કોઈ મહેમાન આવે તો એ કયા પ્રકારનો છે ને જો તમારે ઓળખવો હોય ને તો હવે વધારે અઘરું નથી. કારણ કે તમારા ટીવીનું રિમોટ એના હાથમાં આપી દો એટલે આપોઆપ જેવો માણસ હોય એવી ચેનલે આવીને ઊભી જાય. એટલે મેઘાણીભાઈની અમર રચના અહીંથી આપની સામે રજૂ કરું છું. સુંદર મજાની ફરમાઈશ આવી છે. એક બાપુ માઇક આપજો, બીજું વધારાનું અહીં મૂકી દીધું સાઈડમાં. જનની નાયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, હો રાજ આજ પીધો કસુંબીનો રંગ. મારી જનની મારી જનની આ જનની ના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, હો રાજ આજ પીધો કસુંબીનો રંગ. માના ઢોલા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કંઠેની તરતા હાલરડામાં પામ્યો કસુંબીનો રંગ. મારી બેની મારી બેની મારી બેની મારી બેની મારી બેની આ બેની ના કંઠે
ની તરતા હાલડલા માં પાયમો કસુંબી નો રંગ હો રાજ આજ પાયમો કસુંબી નો રંગ ભીષણ રાત્રિ કેરી ભીષણ રાત્રિ કેરી પહાડો ની તાળો એ છોડ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ सारी दुनिया मां से हमारी नामना हारे अमे सीए वाया विरम गामना हारे अमे सीए वाया विरम गामना क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का भक्तों ना तंबुर थी टपकेलो मस्ती भर गायो कशुंबी नो भक्तों ना तंबुर थी टपकेलो मस्ती भर गायो कशुंबी नो दिलदारोनी पगनी मेहंदी पर थी चुनो कसूंबी नो रंग हो राज मने लागो हो राज मने लागो हो राज मने लागो कसूंबी नो रंग हो राज मने लागो कसूंबी नो खूब प्रचलित आ रचना से ઝવેરચંદ ભાઈ મેઘાણીની પણ આ ધરતી કેવી છે આ ગુજરાત કેવું છે 2001 ની અંદર કચ્છની અંદર ભયંકર ભૂકંપ આવ્યો છતાં ગુજરાત છે એ વળી પાછું અડીખમ ઊભું થઈ ગયું એટલે ગુજરાતની જે તાકાત છે ગુજરાતની જે તેવડ છે ગુજરાતના યુવાનોનો જે થનગનાટ છે એ આ ગીતની અંદર એક કવિએ મૂક્યો છે कोई दी गुजरात
गगन कोई दी गुजरात हो राज जीतू जीतू हमेशा गुजरात हो राज जीतू जीतू हमेशा गुजरात हो राज मारू जीत्यू हो राज याद जीत्यू हो राज याद जीत्यू हमेशा गुजरात हो राज मारू जीत्यू हमेशा गुजरात जननी ना मारी जननी जननी ना हैया मा पोढंडा पोढंडा पीधो कसुमीनो हो राज याद पीधो कसुमीनो आ धोला धावण केरी आ धोला धावण केरी धाराए लानो कसुमीनो हो राज मने लागो हो राज मने लागो हो राज मने लागो कसुमीनो हो राज मने लागो कसुमीनो हो राज मने लागो कसुमीनो जनना हैयामा पोढंटा पोढंटा पीधो कसुमीनो रंग हो राज मने लागो कसुमीनो रंग खूब सुंदर मजानी भाई फरमाइश आपी थी पण आ देशनो वाणियो જબરસનભાઈ મેઘાણી એમની એક અમર રચના બીજી આપની સામે રજૂ કરવા માટે જઈ રહ્યો છું આપણો દેશ કેવો છે આપણા દેશના યુવાનો કેવા છે ઈ કસુમીના રંગ અને પછી ભાઈ શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીએ એક ડોશીમાની મુલાકાત લઈ અને જે રચના કરી છે टपकती सो सो जोली समरागण थी आवे तेरी समरागण थी आवे रक्त टपकती रक्त टपकती रक्त टपकती सो सो जोड़ी समरागण थी आवे तेरी समरागण थी आवे केशर वर्णी समर सेविका केशर वर्णी समर सेविका कोमल सेठ दिसावे घायल मरता 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 रे मातनी आजादी गावे घायल मरता मरता रे मातनी आजादी गावे घायल मरता मरता रे मातनी आजादी गावे कोनी माता कोनी वनीता भगिनी टोले वलती तेरी भगिनी टोले वलती कोनी माता कोनी वनीता भगिनी टोले वलती तेरी भगिनी टोले वलती केसर भीना पति सुत वीरनी रणसया पर रड़ती मुख थी खमा खमा कर ती के माथे कर मीठो धरती के घायल मरता मरता रे मातनी आजादी गावे घायल मरता मरता रे मातनी आजादी गावे
ચારણી यमर में कस कमर में तू समर में चारणी देता डमर में वड़क भर में रणनगर में रानी आकाश पाताल तू धर यंबर नाग सुरो पर नाय समय दिगपाल दिगंबर याट हिसायर पाताल दुर्धर यंबर नाग सुरो नर पाय नमे दिगपाल दिगंबर याट हिसायर सातै डूंगर तैण समय लाख अने 900 सदनारी हाथ हसारी तेम हरि रवराय रवैसी जगाड़ वैसी ईश्वरी घोड़ी 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 पियाला भर जो वालिया तो बीजो कसूबी नो रंग हो राज तमे बीजो कसूबी नो रंग वाला दिलदारों नी पगनी मेहंदी पर बीजो कसूबी नो रंग राज मने लागे ओ राज मने लागे ओ राज मने लागो कसूबी नोरा ओ राज मने लाग्यो 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 बापे દીકરાને કીધું એ કે બેટા જા તો જોતો હોય તો જાનૈયા કેટલા દીકરો હળી કાઢી ગયો અને હળી કાઢીને પાછો આવ્યો અને બાપને કીધું કે બાપુ 50-60 જેવા છે કે એમ નહીં મેં તને એમ કીધું હતું કે ઈ જાનમાં માણસ કેટલા છે ઈ ગણતો આવ્યો ઈ સમજણો દીકરો પાછો હળી કાઢી ગયો ડોટ ડોટીન ગયો અને ઈ 50-60 જણા એમ કહેવાય માંડવાની હેઠે બેઠા હતા એમાં 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ઈ 11 જણા ગણીને આવ્યો અને 11 જણા ગણીને આવીને એના બાપને એમ કીધું કે બાપુ 11 જણા છે ઈ માણા છે ત્યારે એના બાપે અડવેક દેન કીધું કે બેટા બસ એને હાચવી લઈ જાય બાકી તેની રીતે હચવાઈ જાય કોથળીની વ્યવસ્થા કરીને આવ્યા હોય ને બધા હા એટલે અહીંયા જેટલા અત્યારે બેઠા છે ને ઈ પબ્લિક નથી બધું માણા બેઠું છે અત્યારે જે બેઠું ઈ બધું પબ્લિક બધું વ્યૂ એની મજા છે અને મનોજદાન ભાઈ બહુ વાત કરી દારૂડિયા તમે જો ઈ પી ગયા પછી ઈ આ ખેલ જ કરતા હોય એ આપણે કોઈ એને આપણે સામે કોઈ બોલે જ નહીં ક્યાંથી બોલે તારું મોઢું ગંધાતું હોય બહુ દોહેલું છે ભાઈ દારૂડિયા ગમે હું કામ ભાઈ ઈ હે ને ભાઈ સાચું બોલે બધું સત્ય બોલી જાય સાચું બોલી જાય અને અમાર રાજકોટ ની અંદર તો ભાઈ હા કાલાવડ રોડ છે ને અમારા રાજકોટ નું હૃદય છે કાલાવડ રોડ અત્યારે તમે કાલાવડ રોડ ઉપર રાતે 12 વાગે નીકળો તો ત્યાં ઈ તમને રાત નો લાગે દી લાગે બોલો એ મોટરસાઇકલ ની વિસલી ઘોડી ચડાઈને માથે હોતા ના કોરાટા કરતા હોય હા સંકલ્પ સિદ્ધ હનુમાન અમારા અંડરબ્રિજ ની બાજુમાં આમ નામ ભલે રાજકોટ હોય પણ પેરિસ જેવું ધામ છે રાજકોટ તમે આવ્યા છો બધાને ખબર છે નામ ભલે રાજકોટ હોય પણ પેરિસ જેવું ધામ છે એક પ્રેમ મંદિર અને બીજું રેસ કોર્સ નું મેદાન છે
પેંડા વણેલા ગાંઠિયાનું જગ આખામાં નામ છે. આખા જગતની અંદર તમે પૂછો, આમ ગમે ત્યાંથી ગમે ત્યાં જાવ એટલે વચમાં રાજકોટ આવે એટલે ઈ પેંડા વણેલા ગાંઠિયાનું જગ આખામાં નામ છે. ઈ રાજકોટની અંદર તમે બસ સ્ટેન્ડ ની પાછળ જાવ તો ત્યાં એનો રક્ષક બાલાજી હનુમાન છે. આ રાજકોટ છે ને ઈ સાહેબ એટલું લહેર કરે, એટલો આનંદ કરે. અને સૌથી વધારે જો ગુજરાતમાં સૌથી વધારે ફરવા જતો જો કોઈ માણસ હોય તો ઈ રાજકોટનો છે. અને અમારા રાજકોટની અંદર આ ઓલું મયરમાં મંડળું લાગતું નથી ને અમારા રાજકોટમાં રવિવારે કોઈ રાંધતું નથી. રવિવારે કોઈ રાંધે જ નહીં, બધા બહાર જ હોય. ઉતો ઉતી બધા બહાર. હા બધાય બહાર. તમને કહો સુરતમાં હમણાં એવું જ છે બધું. સુરતમાં મારો એક મિત્ર હતો, એ મિત્ર હતો ને એ ગયો સુરત 2 મહિના થયા તો પાછો આવ્યો. અમીરભાઈ 2 મહિના પાછો આવ્યો. 2 મહિના પાછો એટલે મેં કીધું કેમ ભાઈ તને સુરતમાં જામ્યું નહીં, ફાવ્યું નહીં? મને કે એકચ્યુઅલી આપણા જેવા ત્યાં કોઈ માણસો નથી. લે મેં કીધું ત્યાં થોડા સોયણા વાળા હોય કોઈ ભાઈ? મેં કીધું કેમ નો ફાવ્યું કે તો ખરા? મને કે એમ્બ્રોઇડરીમાં રસ નથી. એને ચાલુ કર્યું તો એમ્બ્રોઇડરીમાં રસ નથી, હીરામાં કોઈ કસ નથી. અમેરિકા જવું છે પણ હીરાબાગથી કોઈ બસ નથી. સુરતમાં લગભગ ક્યાંક હીરાબાગ આવેલું છે, એ એવું બોલ્યો હતો. બોલ. અને સુરતમાં ખબર ને આપણે 8-10 વર્ષ પહેલા કે 4-5 વર્ષ પહેલા ઓલું પૂર આવ્યું. ઈ પૂર આવ્યું ને, હા 2 વર્ષ પહેલા આવ્યું હતું. તંત્રતા આવડતું તું બચી ગયો. હે હા ઈ જે પૂર આવ્યું ભાઈ, એમાં કેટલું તણાઈ ગયું. એમાં એક બેન નું ઘરવાળો તણાઈ ગયો. ઈ ઘરવાળો તણાઈ ગયો એટલે આપણા પાસે સૌરાષ્ટ્રવાસીઓ તો બધાય સેવા પાવી અને આપણું ગુજરાત સેવા પાવે તરત બધાય કામે લાગી ગયા. જેને જે કાઈ જોતું હોય મીંડા દેવા. એમાં આ બેન બરોબર ફૂટફાડી માં બેઠા બેઠા રોતા હતા. એટલે ઈ બેન ને પૂછ્યું કે બેન તમે કેમ રોવો છો? કે ભાઈ મારા ઘરવાળા છે ઈ તણાઈ ગયા. અરે બેન એમાં ન રોવાનું, અમે સરકાર તરફથી આવીએ છીએ, અમે તમને મદદ કરશું. સરકાર તમને મદદ કરશે પણ સરકાર કઈ રીતે મદદ કરે? એટલે ઓલા માણસોએ કીધું કે બેન તમારી પાસે એનો કોઈ ફોટો ખરો? એ કે ફોટો કઈ છે નહીં. તો કે કામ કરો તો કે તમે કેનું વર્ણન કરો. એટલે અત્યારે તો કોમ્પ્યુટર જમાનો છે, શબ્દ ચિત્રથી કે તમારા ઘરવાળાનું ચિત્ર દોરી નાખીએ ને એના ઉપર ખબર પડી જાય કે તમારા ઘરવાળા કેવા હતા. જ્યાં પીડાય છે ત્યાંથી ગોતીને અમે તમારી પાસે રજૂ કરી દેવું, હાજર કરી દેવું. એટલે કે આ વાંધો નહીં. એટલે બેને વર્ણન કર્યું એના ઘરવાળા. એક અમિતાભ બચ્ચન જેવી હાઈટ છે, ઋત્વિક રોશન જેવી આંખો છે. બાજુમાં એક બેન બેઠી હતી કે કોણી મારીને કે તારો ઘરવાળો આવો ક્યાં? ઠેબલો ને હાડ પિંજર જેવો છે. ઓલી કે હારો મરતો હોય તારા બાપાને હું જાય. હા બેન બહુ અઘરી ભાઈ. અને મનોજદાનભાઈ વાત કરી હતી જ્યારે રક્ત ટપકતી તલવારની અંદર અને કસુંબીના રંગની અંદર કે ભારતની ભૂમિ ઉપર સાહેબ જ્યારે ઊંડી આંચ આવી છે, તકલીફ પડી છે, ત્યારે દેશનો યુવાન છે ખડે પગે ઊભો રહી ગયો છે. યુવાન કોને કહેવાય? યુવાનની વ્યાખ્યા શું? યુ એટલે યુથ સ્ફૂર્તિ વાળો, વા એટલે વાયુ જેવો વેગમાન અને ન એટલે એવો જ નમ્ર એને યુવાન કહેવાય સાહેબ. યુવાનની વ્યાખ્યા આ છે. આપણે આ પેલું દીકરીઓ સાહેબ એક સમય એવો હતો, રાજાશાહીનો જમાનો, રજવાડાનો જમાનો, બારવટિયાનો જમાનો. અને એ બારવટિયાના જમાનાની માલિપા આપણી દીકરીઓ છે. એ એવરેજ જીવરત છે, આ પાર્વતીના જાગરણની દિવાહોરી અમાહરી આમ ગામે એમ કહેવાય કે તોરે બધી દીકરીઓ ભેગી થઈ હોય, ભગવતીનો દીવડો હળગતો હોય, ગરબા ગવાતા હોય, રાહડા લેવાતા હોય. પણ બાર એકનો ટાણો થાય એટલે બધી દીકરીઓના હૈયા ડાકલાના પન્નાની જેમ થડાકો થડાક થડાકો થડાક થડાકો થડાક ઈ થડાકો થડાક થાતા હોય. કામ કે હૈયાની અંદર એક પીક હોય કે બાર એકનું ટાણું થઈ ગયું છે, બારવટી આવશે, લૂંટારા આવશે. આપણે દીકરીઓ બધી ગામના ચોકની માલિપા એમ કહેવાય કે એમને રમીએ છીએ. હૈયાના એમ કહેવાય કે પડલા છે, એમ કહેવાય કે બેટા હોય થર 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 જોવા ભાઈ. પણ બરોબર એમ કહેવાય કે દીકરી બધી રમતી હોય, ધ્રુજતી હોય, બીતા રમતી હોય, પણ બાર એક વાગે એમ કહેવાય કે ઈચ ગામનો યુવાન ત્યાંથી પસાર થાય અને
બધી દીકરીઓના હૈયા એમ કહેવાય ખડખડા બંધ થઈ જાય, બધી દીકરીઓને હૂંફ મળે કે જ્યાં સુધી અમારા ગામનો એક યુવાન જાગે છે, જ્યાં સુધી અમારા ગામનો એક ભાઈ જાગે છે, કોના બાપની તાકાત છે કે અમારા ગામમાં કોઈ પગ મૂકી હગે ભલામણા. આજે વિશ્વાસ હતો એ આજના યુવાનની અંદર હજી પણ અડીખમ છે. જો ટકાવો તો, જો ટકાવો તો સાહેબ, નહીતર દેશની શક્તિને બચાવવા માટે આ દેશના યુવાને શક્તિમાન બનવું પડે. આ દેશના ધર્મને બચાવવા માટે આ દેશના યુવાનને ધર્મરાજ બનવું પડે, નહીતર નહીં. હા, છોકરો બહુ ભણાવો, બહુ ભણાવો, બહુ ભણાવો, પણ એટલું બધું નહીં, એટલું બધું ઇંગ્લિશ લઈ લે કે છોકરો વોટર 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 ડ્રિંકિંગ વોટર કરતો કરતો ગુજરી જાય, આપણે એને પાણી ન દઈ શકીએ. એટલું બધું નહીં, એને ખૂબ ભણાવજો, પણ વેકેશન આવે ને સાહેબ એટલે આપણા ગામડે લઈ આવી અને એમ કહેજો કે આપણા ગામનો ચોરો કહેવાય, આપણો હુરતન દાદો કહેવાય, આપણી કુળદેવી કહેવાય, આપણી જગદંબા કહેવાય, આપણી માં કહેવાય, આપણી દાદી કહેવાય, આપણું સીમ કહેવાય, આપણું ખેતર કહેવાય, આપણી સંસ્કૃતિ કહેવાય. અમીરભાઈ મને કોઈ પૂછેલું મને કે તમે આમ લોક સાહિત્યની વાત કરો છો તો આપણી આ સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ કોને કહેવાય જીતુભાઈ? સંસ્કૃતિ કહેવાય કોને? તો કે એકલા ખાવું એ પ્રકૃતિ છે બાપુ, એકલા ખાવું ને એ પ્રકૃતિ છે, કોકને મારીને ખાવું એ વિકૃતિ છે સાહેબ. પણ આમ ભેગા બેહી અને બેઠા બેઠા કહેવાય પીરસી ખાવું, વેચી ખાવું એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરનાર આવા વિરલાઓ અને તમારા જેવા ગામના યુવાનો સાહેબ બેઠા હોય ને ત્યાં સુધી આપણી ભારતની ભૂમિને અને એમાં ગુજરાતની ધરતીને સાહેબ ઊંડી આંચ ન આવે. આપણું ગુજરાત છે માય કાંગલું નથી, એ ભાઈ નથી, માય કાંગલું નથી ને, હા નથી. શું કામ? ગુજરાતની તમામ બેનો દીકરીઓના ઘરેણા ભેગા કરો તો એ તમામ બેનો દીકરીઓના ઘરેણા ભેગા કરો તો એ ઘરેણાથી સાહેબ 5 પાકિસ્તાન ખરીદી શકાય તાકાત છે. બીજી વાત કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન આ 3 દેશની સ્ત્રીઓ એક અઠવાડિયામાં જેટલું તેલ વાપરે ને એટલું તેલ તો દર શનિવારે હનુમાન દાદાની માથે ચડે છે. ઈ ગુજરાત છે સાહેબ. અને ઈ ગુજરાતની ઉપર જ્યારે કોઈ વાવાઝોડા આવે, ઈ ગુજરાતની ઉપર જ્યારે કોઈ ઊંડી આંચ આવે, ઈ ગુજરાતની ઉપર જ્યારે કોઈ તકલીફ આવે ત્યારે દેશનો યુવાન છે એ અડીખમ ઊભો રહી જાય. કારણ કે ધર્મ કહેવાય કોઈને, કોને આજના સમયમાં ધર્મ કોને કહેવાય? પહેલાનો સમય એક હતો ધર્મ કે દેશને એમ કહેવાય ગાય ગવત્રીને બચાવવા માટે આ દેશનો યુવાન ઘોડાની માથે બેહી ગયો હોય, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા કરી ભાગા યાગા જવા નહીં, ભાગા ભાગા નહીં આજે તો પગા ગણે ગા તેરી ભાગા હાથ જાય ત્યાં તો રીજા રાગા રાજા अपराजा रुम जुम ठुम ठुम तेरी भेड़ जमे रमे तड़पे घटेंगे माथे जाने छुटा तीर सासरे ओडी सोरा कान जहरा सोहे सब एरासा घोड़ा वाले राती युद्धना मैदाननी मारी पाए एम कहेवाय कोई रणसिंह को फूके અને યુદ્ધના મેદાનની માલી પાઈ મર્દ બની જાય ને એમ કહેવાય ગામનો યુવાન છે ઘોડાની માથે બેહી અને ગાયને એમ કહેવાય કે રખેવાળી કરે. ઈ ધર્મ હતો. ગાયની ગામની કોઈ બેન દીકરી ઉપર કોઈ કાફર, કોઈ નરાધમ, કોઈ દુષ્ટ છે એમ કહેવાય કે પૂરી નજર મૂકે અને એ યુવાન છે એ દુષ્ટને નરાધમના કટકા કરી નાખે સાહેબ. આ ધર્મ હતો. પણ આજના સમયની અંદર ધર્મ કયો? તમારી ફરજ ઈ જ તમારો ધર્મ, તમારી ફરજ ઈ જ તમારો ધર્મ. આ લોકોએ આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો, આ બધા કલાકારોને બોલાવ્યા, આ કલાકારોએ પોતાનું એમ કહેવાય કે ટેલેન્ટ તમારી સામે સાબિત કર્યું, એની ફરજ હતી. અને સાહેબ આજ આ પરોઢિયા સુધી તમે બેઠા રહ્યો, આ તમારી ફરજ, આ તમારો ધર્મ છે, બીજો કોઈ નહીં. હે આ કોઈ ન હોય તમારું હું અહીંયા ફોક્સો અમે વાતો કરું, વાહ વાહ મોર ઉપાડી લેતો મારે વાતો કર અને એ વાતો કરું. હે તમે અહીંયા બેઠા છો એ તમારી ફરજ નથી. બેઠા બેઠા બોલી છે અને સંસ્કૃતિની વાત કરી છે, સાહિત્યની વાત કરી છે, અમારી ફરજ. ધર્મ ઈ મોટા મોટી તમારું ફરજ ઈ તમારો ધર્મ છે. આજના સમયની અંદરના જમાનો બહુ સારો ભાઈ. અત્યારે આ જમાનાની અંદર લેરો કેરા જેવો જમાનો છે. ઘણા કે જમાનો બગડી ગયો, જમાનો બગડી નથી, આપણે બધા બગડી ગયા. જમાનો તો ટકોરિયા પીરા જેવો છે. હે આનંદ કર્યા જેવો, ક્યારે નરમ રહેવું ક્યારે ગરમ રહેવું એની ખબર હોવી જોઈએ.
હા હમણાં આ પોલીસ વાળા હતા અમારા ઘણા અમારા બે ત્રણ જણા હમણાં મેડા પોલીસ વાળા ક્યારે ગરમ રેવાય ક્યારે નરમ રેવાય ડોક્ટર છે ને નરમ રેવાય મનોજન અને અધિકારી હોય ને ગરમ રેવાય અધિકારી હોય કલેક્ટર આઈપીએસ ઓફિસર એને નરમ રેવાય ઓલા જમાદાર છે એ બે ચોરને પકડી અને પોલીસ સ્ટેશન આમ લઈ જાય અને એને હાજર કરે ને પીએસઆઈ ને એમ કહે કે આને ચોરી કરી છે અને શું કરવાનું એટલે પોલીસ ને નરમ રેવાય આવો ચોર ભાઈ આવો બેસો એ આની ખુરશી નાખે અરે પણ કે જમાદાર કે અરે આને ચોરી કરી અરે ના દરેક આત્મામાં પરમાત્મા હોય છે અને આને ગાંઠિયા ખવડાવો ગોંડલના લે એ ભેગું થઈ ગયું અને ડોક્ટર ને કોઈથી ગરમ થવાય ડોક્ટર ને સીધું ભાઈ નરમ જ રહેવું પડે ડોક્ટર પાસે તમે જાઓ એટલે તમે એમ કહો કે મને તાવ આવ્યો ઓ કાંડું પકડી કેવું એવું ઢીલું કેમ મજામાં આવું શું થયું છે લે શું ખાધું તું નાનથી પડી તમારી નહીં ખાવાનું કાઈ વાંધો નહીં 3 દિવસની દવા આપી દઉં છું રાતે પીડી લાલ ચલો ઊંધા હોઈ જાઓ પેટ પીલું કરી નાખો ઈ નરમ ઈ ગરમ કેવો ભૂંડો લાગે નકર એક ડોક્ટર હતો ને ગરમ હતો અમાર રાજકોટમાં ડોક્ટર ગરમ ગમે નીકળે તો મને કરો રાઈડ ના ગમતે હમ તો આપણે એની ક્લિનિક બાજુમાં નીકળે એ હું નીકળો લે હવે એમાં નીકળવું નહીં એમાં એક જણો ગયો અને ડોક્ટર ને કીધું ડોક્ટર કે હા કે હું બસમાં બેહું મારું મગજ છે ઈ ઘૂમરે છે ત્યાં તો એની માથે ખારો છે કે તને ના નથી પડી બસમાં નહીં બેહવાનો ખટારા હું મરી ગયા છે ખટારામાં બેહતો લે માથા ચડે બસનો કોઈ દી બેહતો નહીં ખટારામાં બે લાઈવ 150 નીકળ પૈસા લઈએ દવા કોઈ નો દે બીજો એક નીકળો એને કીધું ડોક્ટર સાહેબ મને હમણાં પેટ કબજિયાત રહે છે કે શું ખાવ છો તો કે ઘઉંના રોટલા ના નથી પડી ઘઉંના રોટલા નહીં ખાવાના બાજરા હું મરી ગયા છે બાજરાનો જ ખાતો જાય છે બાજરાનો જ ખાતો જાય છે લાઈવ 150 નીકળ અમીરભાઈ એક વ્યક્તિ આ ચિત્ર દરરોજ જો કે મારો દીકરો બધાયને આમ કરીને પૈસા લઈને દવા કહી દેતો નથી વાડિયાથી પાવડો લઈને ગયો ડોક્ટરની ક્લિનિક પાસેથી પસાર થયો ને ડોક્ટરની પાસે જઈને કીધું ડોક્ટરની સામે ઊભો રહી ગયો એટલે ડોક્ટરે પૂછ્યું શું છે લા એટલે ઓલો કે સાહેબ મને એમ થાય છે કે હમણાં કોકને 2-3 નાખી લઉં ડોક્ટર કે નાખી જ લેવાય આ ના કહું હાથમાંથી પાવડો કર્યો નોખો અને હાથો લઈને બે મેલી ડોક્ટરના વાહમાં ડોક્ટર લાંબો લો 3 દી પછી હોશ આવ્યો ત્યારે એટલું જ બોલ્યો ઈ કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડા નાથા વાળા નો હારા આ કહેવાનો અર્થ એ છે કે સાહેબ બુદ્ધિ છે ને સાહેબ એના ગાળિયા નહીં કરવાનો એનો ઉપયોગ કરવાનો બુદ્ધિને આપણે ગાળિયા તૈયાર કરે ગમે ડોકમાં જીકી આવી હમણાં અમારા ગામમાં એક ભાઈ કૂતરાને કાન પકડીને ઊભા હતા ઈ કૂતરાને કાન પકડીને ઊભા હતા 4-5 જણા નીકળ્યા પીછો ઓય કૂતરાને કાન હુકામ પકડા એ ભાઈ કૂતરાને કાન હુકામ પકડા ઓ ભાઈ કૂતરાને કાન હુકામ પકડા ઈ કે આમાં રૂપિયા ખરે એટલે બોલો કે અમાર વારા આવા દે કે આજો ભાઈ તમે પકડો ઈ ડફ કરતા કાન હતા ઈ બીજાને પકડાઈ દીધા મારા જેવા 4-5 જણા લાઈનમાં ઊભા રહી ગયા આપડા દ્વારા આવે કાન પકડવાથી જો પૈસા ઉડપણી જવા તો તો લાઈનમાં ઊભું રહેવું ને ભાઈ ઈ પેલો હતો ઈ નાણાવા છોટો વયો ગયો પછી ઓલા બે કૂતરાન કાન હરખા પકડી રાખજે કાન તમારું બાપ ભડકાયું છે બોલો ભૂકા કાઢી નાખ્યા અદ્ભુત આપડા ગામડા મનોજનભાઈ બાપાની બહુ ગામડું હોય ભાઈ ગામડું ઓય ભાઈ ગામડું હોય છોરાઓ ગામડું રાતે સસમમ દેખાય દે હે વાહ ગામડું ઈ ગામડા બાપા બરોબર રાજકોટના ત્રિકોણ ભાગ મનોજનભાઈ ત્રિકોણ ભાગે બરોબર ને એમાં પોલીસ વાળા એ બાપા દેખાતું નથી રસ્તાની વચ્ચે આયલા જાવ હો રસ્તાની વચ્ચે ઊભું રહેવાનું બાપા કે તુંય રસ્તાની વચ્ચે જ છો પોલીસ કે મારી ડ્યુટી છે તો બાપાએ પેરેનું શું કર્યું ડ્યુટી તો અમારે છે બુદ્ધિ એટલે આપણા ગામડાના બાપાને ભૂકા કાઢી નાખ્યા અમારા રાજકોટમાં બાપ દીકરો બે બાપતા હતા 3 કલાક સુધી બેઠા પછી બીજે દી હવારે મેં કીધું કેમ એલા તારા પપ્પાની સાથે તારા કે માથાકૂટ થઈ ગઈ કે અમે બાપ દીકરો ભાઈ બાંધતા હતા મેં કીધું તારા બાપા બહુ રાયડું નાખતા હતા પછી તું ચૂપ થઈ ગયો તારા બાપા તને શું કહેતા હતા ઈ કે એમ કહેતા હતા કે હું તારું મોઢું જોવા માંગતો નથી
तो मैं कहतो ते હું કીધું કે મેં કાઈ કીધું ને મેં લાઈટ બંધ કરી દીધી અને મોટું નો જોવો તો હું કરું લાઈટ બંધ કરી દીધી અદ્ભુત ભાઈ અદ્ભુત બુદ્ધિ છે ને એક જણાને મેં પૂછ્યું અમારા ગામડે મેં કીધું અહીંથી મારે કીધું ઈશ્વરિયા જવું છે કેટલું છે મન કે હલવા માંડ હાલો પાછો મન કે અડધી કલાક પછી મેં કીધું પેલા તો મન કે તું હાલ કેટલું એમનું કેમ ખબર પડે તારી હાલ ઉપરથી ખબર પડી જાય તું અડધી કલાકે લાગે આવી કોઠા હોય છે સાહેબ આપણા ગામડાની અંદર અને ઈ કોઠા હોય છે ને એટલે જ ઈ પુનાઈથી સાહેબ આપણે અહીંયા બેઠા છીએ ભણતરની જરૂર છે સાથે સાથે ગણતરની પણ જરૂર છે મેઘાણી ને કોકે મુંબઈ ની અંદર યુનિવર્સિટી ની અંદર કોકે પ્રશ્ન કરેલો કે મેઘાણી સાહેબ તમારા ગુજરાત ની અંદર તમારા સૌરાષ્ટ્ર ની અંદર તમારા કાઠિયાવાડ ની માલિપા લોક સાહિત્ય બહુ વખણાય છે લોક સાહિત્ય એટલે શું લોક સાહિત્ય કોને કહેવાય તેથી મેઘાણીએ જવાબ આપ્યો તો અભણ બોલે ને ભણેલો સાંભળેનું નામ લોક સાહિત્ય બીજું ઈ કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય અને છેલ્લી ત્રીજી વાત ઈ કે અમારે ગામડાની નિર્દોષતા બોલે અને તમારા શહેરની બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ એક એમ કહેવાય કે બે ચોપડી ભણેલો એક માણા છે એ સ્ટેજ ની માથે આવી જાય અને ગંગા સતી પાનભાઈ નું એક ભજન ગાઈ નાખે અને સામે 5000 ની પબ્લિક બેઠી હોય છે આંખમાંથી આંસુ ન પડતો એવું બને નહીં ઈ તાકાત છે ને ઈ આપણા ભજનની છે આપણી સંસ્કૃતિની છે આપણા સંસ્કારની છે અને છતાં પણ પરમાત્મા આપણા ઉપર એવા દુખના પોટલા ખા કરે એવા દુખ આપણને જ્યારે આપે ત્યારે દુખમાંથી ઊભી થવાની તાકાત પરમાત્માને 100% એમ કહેજો કારણ કે દુખ નહીં પડે તો આપણે સુખની કિંમત સમજી નહીં આ પ્રોગ્રામ છે ને એમાં છે જીતુભાઈ એક ખાચો તો રહેવો જોઈએ કારણ કે નેક્સ્ટ પ્રોગ્રામ કરે એટલે ખબર પડે કે ક્યાં પ્લાનિંગ કરવું વાવણી વાવો ને એમાં એક ભૂલ તો થવી જ પડે બીજી વાવણી ખબર પડે કે કેમ વાવણી વવાય છે એમ જીવન એવું છે બહુ સારી વાત કરી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ભીતર છે ગોતી લેજે અંદર જ છે બીજે ક્યાંય બહાર નથી તારો પરમાત્મા છે તારી અંદર છે આની અંદર જે છે એની અંદર છે દાળની અંદર તમે આંગળી બોલો તો તમને ખબર પડે કે ખારી છે ખાટી એટલી ખબર પડે કે ગરમ છે ઠરી ગઈ સાહેબ ઈ દાળને ખારી છે ખાટી છે ઈ જાણવા માટે જીભે જ ડાળવી પડે અંદર જ નાખવી પડે તમારી ભીતર જે છે એને ઓળખી લ્યો બાકી આપણે આપણું મૂકીને બહાર જ ડોટું દઈ ન કરા હાવ બહાર જ લેર કરી હાવ ઓલો આમ કરે ઓલો તેમ કરે ભાઈ વાત કરી કે કાકા ઉપરથી કુટુંબની ખબર પડે મામા ઉપરથી મોહણની ખબર પડે અને ગામના સોરા ઉપરથી ગામની રીતિ સીધી ખબર પડે હું કામ તો કે રીતિ સીધી બધી સોરે જ બેઠી હોય હાથમાં ઊંધા સાપા લઈને બેઠી હોય લે મારા દીકરાએ ખટારો કેમ ઊંધો નાખ્યો અરે ખટારો ઊંધો નથી સાપ ઊંધો છે ભાઈ હા ખોટા હોય જે છે એ ગામડામાં છે આપણા ગામડાની અંદર ગોરબાપાએ વરાજાને કીધું મુજુ ગાડો ખેતર પાડને પગ અડાડો અણવર લોટ ચલા ભાઈ અણવર તો લોટ નહીં નીકળે મોજુ નહીં નીકળે આહા ઓહો મજા આવી આહા નો ઓહો કરો બહુ મજા આવે કાંડા પડ્યો ટોપલો અણવર ગોરદા એ તેની ભાષામાં ચાલો વરાજા છે પોતાના જમણા પગનું મોજો કાઢી નાખો ખેતર પાડને અડાડો અણવર કે મોજો નહીં નીકળે આહા ઓહો અદા કે કેમ નો નીકળે એ કે નો નીકળે અણવર કે જાણવા માટે 551 રૂપિયા થાય હા માટે બોલે અદાને એમ જાણી તો લઈ 551 એને 251 જ ગણતા હતા 551 દીધું એ કે કેમ નો નીકળે સુરત ગયો તો ખાટનો મોટો કારીગર બરાબર લાઈન બેઠેલો ઉપર બરાબર પત્રો સાફ્ટિંગ નું પવન આવ્યું વાવાઝોડું આવ્યું આન સાફ્ટિંગ સેટ ગઈ સીધે જમણા પગના અંગૂઠા માથે અંગૂઠો ગયો 1.5 આંગળી હોત ગઈ
વેવાઈને ખબર નથી પડવા દીધી તો ખેતરપાળને કેમ ખબર પડવા દે? નહીં નીકળે મોજું નહીં નીકળે. આહા ઓહો બુદ્ધિ એક બાપા રાજકોટ થી આટકોટ જતા હતા. એમાં બરોબર રાજકોટ બાઉન્ડરી પાસે ચેકિંગ આવ્યું. એમાં સેટિંગ હોય, ડ્રાઈવર ને કંડક્ટર ને બેન પેલા હેઠા ઉતરાય, સાઈડ માં વ્યા જાવ બે. એક જણો ગેટે ઉભો રહ્યો, એક જણો આમ ટિકિટ ચેક કરે. ઓલા બધા વારા ફરતી હેઠા ઉતરે જાય, ટિકિટ દેતા જાય, હેઠા ઉતરે જાય, ઉતરતા જાય, ટિકિટ દેતા જાય. એમાં એક બાપાએ ટિકિટ દીધી. બાપાને પૂછ્યું ક્યાંથી બેઠા? રાજકોટ. હું રાજકોટ માં ટિકિટ માં રાજકોટ ની લીધેલી. અરે ભાઈ હું રાજકોટ થી બેઠો ભાઈ. અરે પણ કે ટિકિટ રાજકોટ ની. ચેકિંગ વાળા કંડક્ટર ને ડ્રાઈવર ને બોલે અહીંયા આવો, અહીંયા આવો, તમને સજા થાય ને આને દંડ થાય. કે હું કે ટિકિટ રાજકોટ ની છે ને આમ કે રાજકોટ થી બેઠો. કંડક્ટર એમ કે એ બાપા ટિકિટ રાજકોટ ની છે અને તમે ક્યાંથી રાજકોટ થી બેઠા? કે 100% ટિકિટ રાજકોટ ની છે પણ જગ્યા મને રાજકોટ થી જ મળી. બે હવાની જગ્યા રાજકોટ થી મળી છે. આ બુદ્ધિ અદ્ભુત બુદ્ધિ છે. પણ એ બુદ્ધિના ગાળિયાની સાહેબ એ બુદ્ધિનો સદુપયોગ કરી લ્યો, એ બુદ્ધિને યોગ્ય જગ્યાએ વાળી લ્યો તો તમારું મારું કલ્યાણ થઈ જાય. બુદ્ધિનો સદુપયોગ કરવાથી સાહેબ નરમાંથી નારાયણ થઈ શકાય અને બુદ્ધિનો દુરુપયોગ કરવાથી નરમાંથી નાલાયક થઈ જાય.